હાલો મિત્રો, હું છું જીતુ પરમાર. મારી ચેનલ વિજય પરમારમાં તમારું સ્વાગત કરું છું. આજે હું ચામુંડા માતાની નવી સ્ટોરી વિડીયો લઈને આવ્યો છું. વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, બેલ આઇકનનું બટન દબાવજો, કારણ કે મારો નવો વિડીયો આવે તે તમારા સુધી પહેલા પહોંચી શકે. તો ચાલો ચામુંડા માની છુપાયેલી કસોટી, સાચા ભક્તની ઓળખ. એક શાંત અને સુંદર ગામમાં કિરણ નામનો એક યુવાન રહેતો હતો. કિરણ સ્વભાવથી ખૂબ જ સારો, દયાળુ અને શ્રદ્ધાળુ હતો. તેના ઘરે કોઈ ખાસ સંપત્તિ ન હતી, છતાં તે રોજ માં ચામુંડાનું નામ લેતો અને નાના મંદિર પાસે જઈને પ્રાર્થના કરતો. ગામમાં એક મોટું અને ભવ્ય માં ચામુંડાનું મંદિર હતું, જ્યાં દર વર્ષે ભવ્ય મેળો ભરાતો. લોકો દૂર દૂરથી દર્શન કરવા આવતા. તે મંદિરમાં ઘણા ધનિક લોકો મોટા મોટા ચડાવા કરતા, સોના ચાંદી દાન આપતા. કિરણ પાસે તો માત્ર એક નાનું ફૂલ અને શુદ્ધ દિલ હતું. તે દરરોજ એક ફૂલ ચડાવતો અને કહેતો, માં, મારા પાસે આપવાનું કંઈ નથી, બસ આ ફૂલ અને મારી શ્રદ્ધા સ્વીકારજો. એક દિવસ ગામમાં એક અજાણી સ્ત્રી આવી. તે સામાન્ય કપડામાં હતી અને થોડી ગભરાયેલી લાગતી હતી. તે મંદિર પાસે બેઠી હતી અને લોકો પાસે મદદ માંગતી હતી, કારણ કે કોઈએ તેની તરફ ધ્યાન આપ્યું નહીં. ઘણા ધનિક ભક્તો મંદિરમાં જઈને મોટા દાન કરતા હતા, પણ તે સ્ત્રીને જોઈને આગળ વધી જતા. કિરણ ત્યાં પહોંચ્યો અને તેણે તે સ્ત્રીને જોઈ. તે તરત જ તેની પાસે ગયો અને પૂછ્યું, માતા, તમને શું થયું છે? સ્ત્રીએ કહ્યું, બેટા, હું ઘણા સમયથી ભૂખી છું, મને થોડું મદદ કરજો. કિરણ પાસે પોતાનું ખાવાનું એક નાનું ડબ્બું હતું, જે તેણે પોતે માટે લાવ્યો હતો, પણ તેણે એ ક્ષણમાં વિચાર્યા વગર તે આખું જમવાનું તે સ્ત્રીને આપી દીધું. સ્ત્રીની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલી, બેટા, તું પોતે ભૂખ્યો રહીને મને ખવડાવ્યું. કિરણ હસીને બોલ્યો, માં, કોઈ ભૂખ્યું હોય તો તેને ખવડાવવું એ જ સાચી પૂજા છે. આ વાત સાંભળીને તે સ્ત્રી શાંતિથી ઊભી થઈ અને મંદિરમાં જતી રહી. કિરણ પણ પાછળ ગયો, પણ મંદિરમાં પહોંચતા તે સ્ત્રી ગાયબ થઈ ગઈ. તે જ સમયે મંદિરમાં દીવો જોરથી પ્રગટ્યો અને એક દિવ્ય અવાજ સંભળાયો, કિરણ, તું આજે મારી સાચી પૂજા કરી છે. કિરણ ચોંકી ગયો. તે જ ક્ષણે માં ચામુંડા સ્વરૂપમાં દર્શન આપ્યા. માં બોલી, હું તારી શ્રદ્ધાની કસોટી લેવા માટે સામાન્ય સ્ત્રી બનીને આવી હતી. તું કોઈ લાલચ વગર મારી સેવા કરી. મોટા દાનથી નહીં, પણ સાચા દિલથી કરેલી સેવા મને સૌથી પ્રિય છે. કિરણ નમન કરીને બોલ્યો, માં, મને તો માત્ર તમારી સેવા કરવાની ઈચ્છા છે. માં ચામુંડાએ તેને આશીર્વાદ આપ્યા, આજથી તારા જીવનમાં ક્યારેય અભાવ નહીં રહે અને તું હંમેશા સુખી રહેજે. તે દિવસ પછી કિરણનું જીવન બદલાઈ ગયું. ગામના લોકો પણ સમજ્યા કે સાચી ભક્તિ દાનમાં નથી, પણ દિલની સચ્ચાઈમાં છે. શીખ સાચી ભક્તિ પૈસા કે દાનથી નથી થતી, પરંતુ નિસ્વાર્થ સેવા અને સાચા દિલથી થાય છે. માં ચામુંડાના આશીર્વાદ પછી કિરણનું જીવન ધીમે ધીમે બદલાવા લાગ્યું. હવે તેને રોજિંદા કામમાં સફળતા મળવા લાગી. ગામમાં લોકો તેને સન્માન આપવા લાગ્યા, પરંતુ કિરણના સ્વભાવમાં ક્યારેય બદલાવ આવ્યો નહીં. તે પહેલાની જેમ જ વિનમ્રતા અને દયાળુ રહ્યો. એક દિવસ ગામમાં એક ધનિક વેપારી આવ્યો. તેનું નામ હતું મહેન્દ્ર. તેણે ગામમાં મોટો વેપાર શરૂ કર્યો અને થોડા જ સમયમાં ખૂબ જ પ્રભાવશાળી બની ગયો. લોકો તેની પાસે કામ માટે જતા અને તે પોતાની સંપત્તિનો ગૌરવ કરતો. મહેન્દ્રએ કિરણ વિશે સાંભળ્યું કે તે માં ચામુંડાનો ખૂબ મોટો ભક્ત છે.
અને તે લોકો તેને માન આપે છે. તેને અંદરથી ઈર્ષા થવા લાગી. તેણે વિચાર્યું, હું એટલો ધનિક છું, છતાં લોકો આ ગરીબ કિરણને વધારે માન આપે છે. હવે હું તેની સાચી હકીકત બહાર લાવીશ. એક દિવસ મહેન્દ્ર કિરણ પાસે આવ્યો અને બોલ્યો, કિરણ, હું તારી ભક્તિની કસોટી લેવા માંગુ છું. જો તું સાચો ભક્ત છે તો હું તને એક કામ આપું છું. કિરણ શાંતિથી બોલ્યો, મને કોઈ કસોટીથી ડર નથી. જો માં ચામુંડા ઈચ્છે તો હું જરૂર સફળ થઈશ. મહેન્દ્રએ કહ્યું, આ રાત્રે તારે જંગલમાં જઈને એકલો જ રાત્રિ પસાર કરવી પડશે. ત્યાં કોઈ નથી જતું. જો તું સવારે સુરક્ષિત પાછો આવી ગયો તો હું માનું કે તારી ભક્તિ સાચી છે. ગામના લોકો ડરી ગયા. જંગલ ખૂબ ભયાનક હતું. ઘણા લોકો કહેતા કે ત્યાં અજીબ અવાજો આવે છે, પરંતુ કિરણે નિર્ભયતાથી સ્વીકારી લીધું. રાત્રે કિરણ માં ચામુંડાનું નામ લઈને જંગલમાં ગયો. શરૂઆતમાં બધું શાંત હતું, પણ થોડી વારમાં અજીબ અવાજો આવવા લાગ્યા. પવન જોરથી ફૂંકાવા લાગ્યો, ઝાડો હલવા લાગ્યા. એક ક્ષણે તેને લાગ્યો કે કોઈ તેને જોઈ રહ્યું છે, પણ કિરણે આંખો બંધ કરીને પ્રાર્થના કરી, માં, હું ડરતો નથી, તમે મારી સાથે છો. એટલામાં અંધકાર વચ્ચે એક અજબ પ્રકાશ દેખાયો. તે પ્રકાશમાંથી માં ચામુંડા દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું. માં બોલી, બેટા, તું ફરી એકવાર પરીક્ષામાં સફળ થયો. ડર એ મનનો ભ્રમ છે. જે ભક્ત મને સાચા દિલથી યાદ કરે છે તેને કોઈ શક્તિ હાનિ પહોંચાડતી શકતી નથી. સવાર થતા કિરણ સુરક્ષિત ગામમાં પાછો આવ્યો. બધા લોકો આશ્ચર્યમાં પડી ગયા. મહેન્દ્ર પણ ચોંકી ગયો. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તે કિરણ પાસે આવીને બોલ્યો, મને માફ કરજો, હું અહંકારમાં આવીને તારી પરીક્ષા લેતો હતો. કિરણ હસીને બોલ્યો, સાચો ભક્ત ક્યારેય કોઈને દુશ્મન નથી માનતો. મહેન્દ્રએ પણ માં ચામુંડાની ભક્તિ શરૂ કરી અને પોતાના ધનનો ઉપયોગ લોકોની મદદ માટે કરવા લાગ્યો. તે દિવસથી ગામમાં વધુ શાંતિ અને સુખ ફેલાઈ ગયું. મિત્રો, શીખ સાચી ભક્તિ માણસને નિર્ભય બનાવે છે અને અહંકારને દૂર કરે. જંગલની કસોટી પછી કિરણનું નામ આખા ગામમાં પ્રસિદ્ધ થઈ ગયું. હવે લોકો તેને માત્ર ભક્ત તરીકે નહીં, પણ એક સાચા માર્ગદર્શક તરીકે પણ જોવા લાગ્યા. મહેન્દ્ર પણ બદલાઈ ગયો હતો અને હવે તે કિરણ સાથે મળીને ગરીબોની સેવા કરતો હતો. સમય પસાર થતો ગયો. ગામમાં બધું સારું ચાલી રહ્યું હતું, પરંતુ એક દિવસ અચાનક એક નવી મુશ્કેલી આવી. ગામમાં એક અજાણ્યો યુવાન આવ્યો. તે ખૂબ ગુસ્સાવાળો અને અહંકારી લાગતો હતો. તેનું નામ હતું વિક્રમ. તે ગામમાં લોકો સાથે ઝઘડો કરતો અને બધાને ડરાવતો. એક દિવસ તે સીધો મંદિર પહોંચ્યો અને બોલ્યો, આ બધું ભક્તિ શક્તિ કંઈ નથી. જો કોઈ દેવી શક્તિ હોય તો મને સાબિત કરીને બતાવો. ગામના લોકો ડરી ગયા. કોઈએ તેની સામે બોલવાની હિંમત નહોતી કરી, પરંતુ કિરણ આગળ આવ્યો. કિરણ શાંતિથી બોલ્યો, ભગવાનને પડકારવાથી કશું મળતું નથી. ભક્તિ પ્રેમથી થાય છે, અહંકારથી નહીં. વિક્રમ હસ્યો અને બોલ્યો, જો તારી દેવી સાચી છે તો કાલે સવારે હું અહીં આવીશ. જો મને કોઈ ચમત્કાર નહીં દેખાય તો હું આ મંદિર તોડી નાખીશ. આ સાંભળીને આખું ગામ ચિંતામાં પડી ગયું. તે રાત્રે બધા લોકો મંદિર પાસે ભેગા થયા અને પ્રાર્થના કરવા લાગ્યા. કિરણ શાંતિથી માં ચામુંડાનું ધ્યાન કરતો રહ્યો. તેની આંખોમાં ડર નહોતો, માત્ર શ્રદ્ધા હતી. રાત્રિના મધ્યાહ્નમાં અચાનક મંદિરનો દીવો પોતે જ પ્રગટ થયો. આખા વાતાવરણમાં એક દિવ્ય શાંતિ ફેલાઈ ગઈ.
કિરણને ફરીથી માં ચામુંડાના દર્શન થયા. માં બોલી, બેટા, આ અંતિમ પરીક્ષા છે. કાલે સત્ય પોતે જ સાબિત થશે. તું માત્ર વિશ્વાસ રાખ. સવાર થયું, આખું ગામ મંદિર પાસે એકઠું થયું. વિક્રમ પણ આવ્યો. મિત્રો, સ્ટોરી સારી લાગતી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જય ચામુંડા લખજો. તમારી મનોકામના પૂર્ણ થશે. તે જ સમયે અચાનક આકાશમાં વીજળી ચમકી અને મંદિરની ઉપર એક જ તેજ પ્રકાશ ફેલાયો. બધાએ જોયું કે મંદિરની મૂર્તિમાંથી પ્રકાશ નીકળી રહ્યો હતો. વિક્રમ ચોંકી ગયો. તે ધીમે ધીમે આગળ વધ્યો, પણ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે જમીન પર બેસી ગયો અને બોલ્યો, મને માફ કરજો. મેં અહંકારમાં આવીને બધાને દુઃખ આપ્યું છે. કિરણ તેની પાસે ગયો અને કહ્યું, જ્યારે મન બદલાય ત્યારે જ સાચી શરૂઆત થાય છે. તે જ ક્ષણે એક દિવ્ય અવાજ આવ્યો, જે સત્યને સ્વીકારી લે છે તે મારો પ્રિય છે. વિક્રમ હૃદય સંપૂર્ણ રીતે બદલાઈ ગયું. તેણે ગામના રહીને સારા કામ કરવા શરૂ કર્યું. થોડા દિવસ પછી કિરણને એક શાંત રાત્રે ફરીથી માં ચામુંડા દર્શન થયા. માં બોલી, બેટા, તું દરેક પરીક્ષામાં સફળ થયો. હવે તું મારો ભક્ત નથી, પણ બીજા માટે પ્રકાશ બની ગયો છે. કિરણ નમન કરીને બોલ્યો, માં, આ બધું તમારી કૃપા છે. માએ આશીર્વાદ આપ્યા. જ્યાં સુધી લોકો સાચી ભક્તિ રાખશે ત્યાં સુધી મારી કૃપા હંમેશા રહેશે. તે પછી કિરણનું જીવન સેવા અને ભક્તિમાં પસાર થવા લાગ્યું અને તેનું નામ એક પ્રેરણા બની ગયું. અંતિમ શીખ: સાચી ભક્તિ અહંકારને હરાવે છે, ડરને દૂર કરે છે અને માણસને બીજા માટે પ્રકાશ બનાવે છે. વિક્રમના બદલાવ પછી ગામમાં શાંતિ અને આનંદ ફરીથી ફેલાઈ ગયો. કિરણ હવે માત્ર એક ભક્ત નહોતો રહ્યો, પરંતુ લોકો માટે આશાનો દીવો બની ગયો હતો. ગામના લોકો કોઈ પણ મુશ્કેલીમાં કિરણ પાસે સલાહ લેવા આવતા. એક દિવસ ગામમાં એક વૃદ્ધ સંત આવ્યા. તેઓ ખૂબ શાંત અને તેજસ્વી લાગતા હતા. ગામના લોકો તેમને ખૂબ માન આપતા હતા. કિરણ પણ તેમની પાસે આશીર્વાદ લેવા ગયો. સંતે કિરણને જોઈને સ્મિત કર્યું અને કહ્યું, બેટા, તારી ભક્તિ વિશે ઘણું સાંભળ્યું છે, પરંતુ હવે તારી સૌથી મોટી પરીક્ષા બાકી છે. કિરણ શાંતિથી બોલ્યો, જો માં ચામુંડા ઈચ્છશે તો હું તે પણ સ્વીકારીશ. સંતે કહ્યું, કાલે તને એક એવી પરિસ્થિતિ મળશે જ્યાં તારે તારી સૌથી પ્રિય વસ્તુનો ત્યાગ કરવો પડશે. આ વાત સાંભળીને કિરણ વિચારી ગયો, પરંતુ તેને વિશ્વાસ હતો કે માં તેની સાથે છે. બીજા દિવસે સવારે કિરણ મંદિર તરફ જઈ હતો. રસ્તામાં તેને એક નાનું બાળક મળ્યું જે રડી રહ્યું હતું. કિરણે પૂછ્યું, બેટા, શું થયું? બાળકે કહ્યું, મારા પિતા ખૂબ બીમાર છે. ડોક્ટર કહે છે કે તરત દવા લાવવી પડશે, પણ મારા પાસે પૈસા નથી. કિરણ પાસે તે સમયે થોડા પૈસા હતા. એ જ પૈસા તે મંદિર માટે ચડાવવા લઈ જઈ રહ્યો હતો. તે થોડા સમય માટે અટક્યો. આજ તેની કસોટી હતી. એક બાજુ માં માટે ચડાવવાનું દાન અને બીજી બાજુ એક જીવ બચાવવાનો પ્રશ્ન. કિરણે તરત જ નિર્ણય લીધો. તેણે બધા પૈસા બાળકને આપી દીધા અને કહ્યું, જલ્દી જા, તારા પિતાને બચાવ. બાળક ખુશ થઈને દોડ્યો. કિરણ ખાલી હાથ મંદિરે પહોંચ્યો. તેણે આંખો બંધ કરીને પ્રાર્થના કરી, માં, આજે હું કંઈ ચડાવી શક્યો નથી, પણ મેં જે કર્યું તે સાચું હતું કે નહીં એ તમે જાણો. એટલામાં મંદિરની અંદરથી એક તેજ પ્રકાશ ફેલાયો. માં ચામુંડા પ્રગટ થઈને બોલી, બેટા, આજે તું મારી સૌથી મોટી કસોટીમાં સફળ થયો. કિરણ આશ્ચર્યમાં બોલ્યો, માં, મેં તો ફક્ત એક બાળકની મદદ કરીશ. માં બોલી, મારી સાચી પૂજા મંદિરમાં નહીં, પરંતુ માનવ સેવામાં છે. તું જે પૈસા મને ચડાવવા લાવ્યો હતો તે જ પૈસા તું મારી જ રૂપમાં આવેલા જીવનને આપી દીધા. કિરણની આંખોમાં આંસુ આવી ગયા.
તે જ સમયે તે વૃદ્ધ સંત પણ ત્યાં આવ્યા અને હસીને બોલ્યા, બેટા, હું પણ માં ચામુંડાની લીલાનો એક ભાગ હતો. તારી કસોટી પૂરી થઈ. ગામમાં થોડા દિવસમાં ખબર પડી કે તે બાળકના પિતા સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા. ગામના લોકો કિરણને વધુ માન આપવા લાગ્યા, પણ કિરણ હંમેશા નમ્ર રહ્યો. તે સમજ્યો કે સાચી ભક્તિ એ છે જ્યાં આપણે ભગવાનને દરેક જીવનમાં જોઈ શકીએ. શીખ ભગવાન માત્ર મંદિરમાં નથી રહેતા, પરંતુ દરેક જરૂરિયાતમંદ વ્યક્તિમાં રહે છે. મિત્રો, સ્ટોરી સારી લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી.